તારી મોદી એ બધું કરાયું છે ધર્મ કશું કાઢ્યું ને અને આસવાની ના નહીં કરતો આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના મોટેરા ગામમાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલેશન ઓપરેશન અંગેની માહિતી। અમદાવાદના મોટેરા વિસ્તારમાં આજે વહેલી સવારથી જ કલેક્ટર કચેરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા સંયુક્ત મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઓપરેશન માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને સુરક્ષાની કડક વ્યવસ્થાઓ વચ્ચે સવારે લગભગ 10 વાગ્યાથી ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આસારામ આશ્રમની આસપાસના વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યમાં અહીં સ્પોર્ટ્સ વિલેજ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે સરકારી જમીનને દબાણ મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્થાનિક રહેવાસીઓના સમગ્ર ઘરો તોડી પાડવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। માત્ર સરકારી જમીન ઉપર થયેલા વધારાના અને ગેરકાયદેસર બાંધકામોને જ દૂર કરવામાં આવશે। ખાસ કરીને સરકાર દ્વારા આપવામાં આવેલી સનદ અનુસાર 50 ચોરસ મીટરથી વધુના બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર અંદાજે 17 જેટલા મકાનોના વધારાના ભાગો અને ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવશે। આ કાર્યવાહી પહેલા તંત્ર દ્વારા રહેવાસીઓને નોટિસો પણ આપવામાં આવી હતી અને ઘણા પરિવારો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। જેઓએ અગાઉથી જ ગેરકાયદેસર દબાણ દૂર કરી દીધા છે તેમને આ કામગીરીથી કોઈ અસર થવાની નથી। બીજી તરફ કેટલાક પરિવારો દ્વારા સંપૂર્ણ મકાન ખાલી કરવાની અને તોડી પાડવાની સંમતિ પણ આપવામાં આવી હોવાનું તંત્રનું કહેવું છે। આવા પરિવારોને સરકારની નીતિ અને નિયમો અનુસાર વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પણ કરવામાં આવશે। ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો, એસઆરપીના દળો અને વહીવટી અધિકારીઓ સ્થળ ઉપર તૈનાત રાખવામાં આવ્યા હતા। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આસારામ આશ્રમને લગતો મુદ્દો હાલમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જોકે હાલની ડિમોલેશન કાર્યવાહી સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા અને સ્પોર્ટ્સ વિલેજ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે। આ સમગ્ર ઘટનાક્રમ પર આર ગુજરાત ન્યૂઝ સતત નજર રાખી રહ્યું છે। ડિમોલેશન કામગીરી દરમિયાન શું થાય છે, નાગરિકોની પ્રતિક્રિયા શું છે અને તંત્ર તરફથી આગળ શું નિર્ણય લેવામાં આવે છે તેની દરેક મહત્વપૂર્ણ માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું। વધુ અપડેટ માટે જોતા રહો આર ગુજરાત ન્યૂઝ। અને સનદવાળી જમીન પર મકાન બનાવેલ છે તેઓ બતાવશે તે 50 વર્ષના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલેશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જેઓ કાયદેસરના સનદધારકના વારસદાર કે કાયદેસરના વેચાણ ધારક છે અને સનદવાળી જમીન પર મકાન બનાવેલ છે તેઓ બતાવશે તે 50 વર્ષના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી પૂરી થાય એના માટે પોતાના તમામ સંસાધનો સાથે હાજર છે। એ ઉપરાંત એએમસીનો સ્ટાફ પણ હાજર છે। એમને કોઈ લીગલ ઇસ્યુ હોય કે કોઈ રિપ્રેઝન્ટેશન કરવું હોય તો એએમસીનો સ્ટાફ પણ અહીંયા એના માટે એમને ગાઈડ કરવા માટે હાજર છે। બંદોબસ્તની વાત કેટલા બંદોબસ્ત? આ બંદોબસ્તમાં 150 પોલીસ અધિકારી કર્મચારી ફાળવવામાં આવ્યા છે।